આજે આપણે ધોરણ નંબર 12 એનું ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધયો આપણે શીખવા જઈ રહ્યા છીએ। ત્રિકોણમિતીય પ્રતિવિધયો માટે આપણે શરૂઆત કરશું। ત્રિકોણમિતીય વિધયો જે 6 વિધયો છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, આ 6 વિધયો આપણે ખબર છે કે એ બધા અનેક એક વિધયો છે, અમુક અવ્યાપ્ત પણ છે। હવે આ 6 વિધયો અનેક એક અને અવ્યાપ્ત વિધયો હોય તો એનું પ્રતિવિધય ન મળે, કારણ કે હમણાં જ આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા કે કયા વિધયનું પ્રતિવિધય અસ્તિત્વ ધરાવે, તો જે વિધય એક એક અને વ્યાપ્ત હોય। તો આપણે તો હવે આ જે ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ એમાં ત્રિકોણમિતીય વિધયોના 6ના પ્રતિવિધયો મળે છે અને આખું ચેપ્ટર એના પર આધારિત છે। તો એનો મતલબ આપણે એ 6 ત્રિકોણમિતીય વિધયો જે આપણે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક જે આપણે ભણ્યા છે ને એના પ્રદેશને મર્યાદિત કરી નાખશું। જો એના પ્રદેશને મર્યાદિત કરી નાખશું તો વિસ્તાર પણ એનો મર્યાદિત થઈ જશે। તો આવા મર્યાદિત પ્રદેશોમાં આપેલા 6 વિધયો એક એક અને વ્યાપ્ત બની જશે અને જ્યારે આ 6 વિધયો એના મર્યાદિત પ્રદેશમાં એક એક અને વ્યાપ્ત બનશે ત્યારે જ એના પ્રતિવિધયો શક્ય બનશે। એટલે આપણે આ ચેપ્ટરમાં યાદ રાખશું કે આપણે 6 ત્રિકોણમિતીય વિધયોના પ્રદેશ મર્યાદિત કરી અને પછી જ એના પ્રતિવિધયો મેળવશું। તો હવે આપણે જોઈએ છીએ કે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક 6 વિધયોના ચોક્કસ પ્રતિવિધયો મળે છે। સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ, કોસેક ઇનવર્સ। તો આ 6 પ્રતિવિધયો જે છે એના પ્રદેશ અને વિસ્તાર આપણે યાદ રાખીએ છીએ। એને કોષ્ટક સ્વરૂપે હું લખું છું, તમારે આખા ચેપ્ટર દરમિયાન આ યાદ રાખવાનું છે અને આગળ પણ એ કામ આવવાનું છે। તો આપણે સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ, કોસેક ઇનવર્સ 6 પ્રતિવિધયોના પ્રદેશ અને વિસ્તારનો કોષ્ટક આપણે લખીએ છીએ અને જે યાદ રાખીશું। વિધેયનું નામ છે, પહેલું ખાનું આપણે બનાવશું મર્યાદિત પ્રદેશ અને બાજુમાં વિસ્તાર। આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે, બહુ જ અગત્યનું છે। આખું ચેપ્ટર આના ઉપર છે। સાઇન ઇનવર્સ વિધેય છે, સંવૃત અંતરાલ -1 થી 1 એનો મર્યાદિત પ્રદેશ છે અને સંવૃત અંતરાલ -π/2 થી π/2 એનો મર્યાદિત વિસ્તાર છે। હવે તમને ખાલી એટલું કહી દઉં કે સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવે કયા કયા ચરણો, તો આપણે એકમ વર્તુળ દોરીએ, એકમ વર્તુળમાં 0 થી π/2 ઈ ધન દિશામાં પહેલું ચરણ આવશે અને 0 થી -π/2 ઈ ઋણ દિશામાં ચોથું ચરણ આવશે। આ યાદ રાખજો, આમાં પહેલું અને ચોથું ચરણ બંનેનો સમાવેશ થાય છે। પહેલું ચરણ ધન દિશામાં આવશે 0 થી π/2 અને ચોથું ચરણ 0 થી -π/2 માં આવશે। નહીં કે આમ ફરીને આપણે ચોથું ચરણ આવ્યા કે ભાઈ અહીંયાથી આપણે ધન દિશામાં ચોથું ચરણ, નહીં, યાદ રાખજો ધન દિશામાં પ્રથમ ચરણ, ઋણ દિશામાં ચતુર્થ ચરણ, ઈ બંને આમાં સમાવેશ થાય છે સાઇન ઇનવર્સના વિસ્તારમાં। સાઇન ઇનવર્સ પછી કોસ ઇનવર્સ આવે છે, એનો મર્યાદિત પ્રદેશ પણ સંવૃત અંતરાલ -1 થી 1 છે અને એનો વિસ્તાર છે 0 થી π, પહેલું બીજું ચરણ ધન દિશામાં। તમને બધાને ખબર છે કે 0 થી π એટલે તમારે આમ જ જવાનું છે। તો પહેલું ચરણ પણ ધન દિશામાં, બીજું ચરણ પણ ધન દિશામાં। યાદ રાખજો આમાં કયા કયા ચરણો આવેલા છે, કઈ દિશામાં આવેલા છે એ। સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ પછી લખીએ છીએ કોસેક ઇનવર્સ। કોસેક ઇનવર્સ નો મર્યાદિત પ્રદેશ છે r - વિવૃત અંતરાલ -1 થી 1 અને એનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0। પછી સેક ઇનવર્સ વિધેય આવે છે,
એનો પણ પ્રદેશ છે સંવૃત અંતરાલ r માઈનસ વિવૃત અંતરાલ -1 થી 1 અને વિસ્તાર છે સંવૃત અંતરાલ 0 થી પાઈ માંથી π/2 કાઢી નાખવાના. π/2 પોતે એક પોઈન્ટ કાઢી નાખવાનો. પછી આવે છે tan ઇન્વર્સ પાંચમું પ્રતિવિધાય, જેનો પ્રદેશ મર્યાદિત કરવા જઈએ છીએ તો પણ r જ રહે છે, એનાથી મર્યાદિત થતો નથી. અને વિસ્તાર એનો વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. અને કોટ ઇન્વર્સ છેલ્લું ત્રિકોણમિતીય પ્રતિવિધાય છે, એનો પ્રદેશ r છે અને વિસ્તાર છે 0 થી π વિવૃત અંતરાલ. તમને બધાને દેખાય છે કે આ -π/2 થી π/2 સંવૃત અંતરાલ છે, તો એમાં કયા કયા ચરણ આવે છે? તો 0 થી π/2 પહેલું ચરણ ધન દિશામાં અને 0 થી -π/2 ચોથું ચરણ ઋણ દિશામાં. પણ એમાં π/2 અને -π/2 પોતે પણ આવે છે કારણ કે સંવૃત અંતરાલ છે. 0 થી π સંવૃત અંતરાલમાં કયા બે ચરણો આવે છે? 0 થી π/2 અને π/2 થી π બંને ધન દિશામાં, બંને પહેલા બીજા ચરણો આવે છે. અને 0 અને π પોતે પણ આવે છે કારણ કે સંવૃત અંતરાલ છે. ત્રીજો જે પ્રદેશ બતાવે છે કોસેક ઇન્વર્સ નો વિસ્તાર બતાવે છે. સંવૃત અંતરાલ -π/2 થી π/2 તો ખરા જ, એટલે કે પહેલું ચરણ ધન દિશામાં અને ચોથું ચરણ ઋણ દિશામાં ખરું, અને π/2 અને -π/2 પણ ખરા. પણ 0 કાઢી નાખવામાં આવે છે કારણ કે 0 છે એ આપણે આ પ્રદેશમાં આવશે તો એ વિધેય અવ્યાખ્યાયિત બની જશે. એટલે sin 0 0 થાય, પણ cosec 0 1/0 એટલે ઇન્ફિનિટી થાય, એટલે એ પ્રદેશમાંથી વિસ્તારમાંથી કાઢી નાખ્યો છે. પછી ચોથો વિસ્તાર છે sec ઇન્વર્સ નો 0 થી π સંવૃત અંતરાલ, એટલે પહેલું બીજું ચરણ ધન દિશામાં જ જવાનું છે. પણ એમાંથી એક π/2 કાઢી નાખ્યા છે કારણ કે આપણે ખબર છે cos π/2 0 છે, sec π/2 અવ્યાખ્યાયિત થાય, એટલે એના વિસ્તારમાંથી π/2 કાઢી નાખ્યા છે. પછી tan ઇન્વર્સ નો વિસ્તાર છે વિવૃત અંતરાલ -π/2 થી π/2. વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં પહેલું ચરણ ધન દિશામાં, ચોથું ચરણ ઋણ દિશામાં ચોક્કસ, પણ π/2 અને -π/2 પોતે આવતા નથી કારણ કે તમને ખબર છે tan π/2 પણ ઇન્ફિનિટી થાય, tan -π/2 માઈનસ ઇન્ફિનિટી થાય, એટલે કે ઇન્ફિનિટી જ આપણે કહીએ. બંને બાજુ વિસ્તરેલી છે ધન દિશામાં ઋણ દિશામાં, એટલે આપણે અહીંયા વિવૃત અંતરાલ લીધા છે. એવી જ રીતે 0 થી π કોટ ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π વિવૃત અંતરાલ છે, એમાં પહેલું બીજું ચરણ ધન દિશામાં ચોક્કસ આવે છે, પણ 0 ને π નીકળી જાય છે કારણ કે કોટ 0 અને કોટ π બંને અવ્યાખ્યાયિત છે. તો આ રીતે તમારે આ ચેપ્ટર માટે આ કોષ્ટક યાદ રાખવું જરૂરી છે. એક્ઝામ્પલ આપણે આના આધારે કરશું. બધાને યાદ દેવડાવી દઉં. સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં પહેલું ચરણ ધન દિશામાં લેવાનું, ચોથું ચરણ ઋણ દિશામાં જવાનું છે, જે તમને અહીંયા બતાવ્યું છે. આ પહેલું ચરણ ધન દિશામાં, ચોથું ચરણ ઋણ દિશામાં. અને 0 થી π આપણે લેશું ત્યારે બંને પહેલું અને બીજું ચરણ બંને ધન દિશામાં જ જવાનું છે. બસ આટલું બે યાદ રાખશું તો આપણે બધા જ એક્ઝામ્પલ, બધા જ પ્રદેશ, બધા વિસ્તારમાં આ જ બે ચરણનો સમાવેશ થયેલો છે, તો આપણે એ રીતે આગળ વધશું. તો મોસ્ટ આઈએમપી કોષ્ટક આપણે પૂરું કર્યું. હવે આપણે આના એક્ઝામ્પલ કરીએ છીએ. હવે તમને એક આ કોષ્ટક ઉપરથી એક વસ્તુ પણ યાદ દેવડાવી દઉં કે sin ઇન્વર્સ વિધેય છે, પ્રદેશ સંવૃત અંતરાલ -1 થી 1 છે, વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે. એમાં 0 થી π/2 પહેલું ચરણ લેશો ને ત્યારે એમાં sin ધન છે, અને 0 થી -π/2 લેશો એમાં sin કેવો છે? ઋણ છે. ચોથા ચરણમાં sin ઋણ છે. એનો ઉપયોગ આપણે આગળ કરશું. પછી 0 થી π પહેલું બીજું ચરણ ધન દિશામાં છે, cos ઇન્વર્સ નો વિસ્તાર, તો એમાં 0 થી π માં cos ધન છે 0 થી π/2 માં, અને π/2 થી π માં cos ઋણ છે. એ ખાસ આપણે યાદ રાખશું. તો બાકીના તો એ જ ચરણો છે, એ પ્રમાણે આપણે એના વિધાય પ્રમાણે જોઈએ તો cosec ઇન્વર્સ છે તો પહેલા ચરણમાં cosec ધન આવશે અને ચોથા ચરણમાં cosec ઋણ આવશે. sec માં પણ sec ઇન્વર્સ વિધાય છે, પણ sec છે એ પહેલા ચરણમાં ધન આવશે, બીજા ચરણમાં ઋણ આવશે. એવી રીતે tan માં જઈએ તો tan પ્રથમ ચરણમાં ધન હશે, ચોથા ચરણમાં ઋણ હશે. અને કોટ માં જઈએ તો
પહેલા ચરણમાં કોટ ધન હશે, બીજા ચરણમાં કોટ ઋણ હશે. એનો ઉપયોગ આપણે એની મૂલ્યો શોધવામાં આપણે કરશું. તો હવે આપણે એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ. તો એક્ઝામ્પલ 1 આપણે કરીએ છીએ, બધા ધ્યાનથી જોશો. એક્ઝામ્પલ નંબર 1 આપણી બુક એનસીઈઆરટી બુક 12th ની જે છે મેથ્સ ની, એમાં પહેલું ઉદાહરણ આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ 1 આપ્યો છે sin inverse 1/√2 ની મુખ્ય કિંમત શોધો, આવી રકમ છે. તો એનસીઈઆરટી ની મેથડ પ્રમાણે આપણે જઈએ છીએ. સૌથી પહેલા sin inverse 1/√2 બરાબર y ધારતા. therefore sin y બરાબર 1/√2 આ રીતે લખી શકાય. sin y બરાબર 1/√2. હવે 1/√2 નું ચિહ્ન કેવું છે? ગ્રેટર ધેન 0, ધન છે. હવે આપણે sin ઇન્વર્સ નો વિસ્તાર બધાને ખબર છે. sin ઇન્વર્સ નો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે, જેમાં sin ધન શેમાં છે? તો પહેલા ચરણમાં, જેમાં પ્રથમ ચરણમાં sin y ગ્રેટર ધેન 0 છે. હવે તમે વિચારો બરોબર કે sin y બરાબર 1/√2 ગ્રેટર ધેન 0 છે, તો ચિહ્ન જોઈને ચરણ પેલું લાગ્યું, મૂલ્ય જોઈને π/4, એટલે sin π/4 નું આ મૂલ્ય બતાવે છે. π/4 પહેલા ચરણનો થીટા આવશે. હવે તમે આપણે જે શોધવાનું છે એ લખશું. હવે આપણે શોધવાનું છે sin ઇન્વર્સ 1/√2. તો 1/√2 ની જગ્યાએ આ મૂકશું sin π/4. 1/√2 ની જગ્યાએ sin π/4, એટલે sin ઇન્વર્સ sin π/4. આન્સર આવશે π/4, જ્યાં π/4 શેમાં આવેલો છે? sin ઇન્વર્સ ના વિસ્તારમાં. તો આ રીતે આપણે મુખ્ય કિંમત જે શોધવાની હતી sin ઇન્વર્સ 1/√2 ની, તો આ રીતે આપણે sin ઇન્વર્સ 1/√2 ની મુખ્ય કિંમત શોધી. જવાબ આવ્યો π/4. ખ્યાલ આવ્યો કે sin y બરાબર 1/√2 ગ્રેટર ધેન 0 છે. તમારા પાસે sin ઇન્વર્સ નો વિસ્તાર છે પહેલું અને ચોથું ચરણ. પહેલું ચરણ ધન દિશામાં, ચોથું ચરણ ઋણ દિશામાં. પહેલા ચરણમાં sin y ધન છે, તો પહેલા ચરણનો થીટા આપણે લેવાનો મૂલ્ય જોઈએ. 1/√2 મૂલ્ય કોનું છે? તો sin π/4 નું અથવા cos π/4 નું. આપણે અહીંયા sin y છે એટલે sin π/4 લેશું. આ રીતે આપણે ચિહ્ન જોઈને પહેલું અથવા ચોથા ચરણમાં નક્કી કર્યું. ગ્રેટર ધેન 0 હોવાથી પહેલું ચરણ, તો પહેલા ચરણનો થીટા લીધો અને અહીંયા આપણે આ રીતે એનું મૂલ્ય, મુખ્ય કિંમત sin ઇન્વર્સ 1/√2 બરાબર π/4 શીખ્યા. એક્ઝામ્પલ નંબર 2 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 2. કોટ ઇન્વર્સ. એક્ઝામ્પલ નંબર 2 ઉદાહરણ 2 આપણી બુકમાં છે. કોટ ઇન્વર્સ -1/√3 ની મુખ્ય કિંમત શોધો. તો આપણે મેથડ કરીએ છીએ એ પ્રમાણે. કોટ ઇન્વર્સ -1/√3 બરાબર y ધારતા. therefore કોટ y બરાબર -1/√3. હવે -1/√3 કેવું છે? લેસ ધેન 0 છે. બધાને ખબર છે કોટ y લેસ ધેન 0 છે. હવે આપણે કોટ ઇન્વર્સ નો વિસ્તાર લખીએ. તો તમને બધાને ખબર છે કોટ ઇન્વર્સ નો વિસ્તાર સંવૃત અંતરાલ 0 થી π માંથી π/2 કાઢી નાખીએ છીએ. જેમાં તમને ખબર છે કે કોટ ઋણ શેમાં છે? 0 થી π માં પહેલું બીજું ચરણ ધન દિશામાં આવે છે. પહેલા ચરણમાં કોટ ધન છે
પણ બીજા ચરણમાં કોટ ઋણ છે, જેમાં બીજા ચરણમાં કોટ y <0 થાય છે. હવે તમને બધાને ખબર છે કે બીજા ચરણનો આપણે થીટા એકમ વર્તુળમાં લઈએ ને તો આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, આ 3π/2 છે, આ 2π અને ધન દિશામાં જવાનું હોય તો આ આખું પાઈ સુધી આવી પાછું વળવાનું એટલે પાઈ માઈનસ સ્વરૂપે આપણે લઈ શકીએ. બીજા ચરણનો આપણે જે પણ લેવો હોય પાઈ માઈનસ થીટા સ્વરૂપે લઈએ છીએ. તો અહીંયા આપણે કેમ કરશું? તો અહીં આપણે કોટ y બરાબર -1/√3 બરાબર કોટ પાઈ માઈનસ, હવે વિચારો કે કોટ y 1/√3 એટલે tan y√3 છે, એટલે tan y√3 એટલે tan π/3 બરાબર √3 થાય. તો કોટ π/3 1/√3 પણ આગળ માઈનસ છે એટલે પાઈ માઈનસ π/3 મારે લેવો પડે. પાઈ માઈનસ π/3 બીજા ચરણનો આ રીતે, આ બીજા ચરણ પાઈ સુધી આવી ગયા પાછા વળ્યા એટલે પાઈ માઈનસ π/3 સ્વરૂપે મેં લીધું એટલે કે કોટ 2π/3 થયું. તમને બધાને ખબર પડી ગઈ. હવે આપણે જેની કિંમત શોધવાની છે એ લખશું. આપણે લખવાની છે કોટ ઇનવર્સ -1/√3 બરાબર આપણે લખશું કોટ ઇનવર્સ આવી -1/√3 ની કિંમત આ આવી કોટ 2π/3 કોટ 2π/3. હવે તમને બધાને ખબર છે કે અંતે આન્સર આવશે 2π/3 અને 2π/3 શેમાં આવેલો હોવો જોઈએ? કોટ ઇનવર્સના વિસ્તારમાં 0 થી π -π/2. તો આ રીતે આ મેથડ છે. બીજા ચરણમાં ધન દિશામાં જવું હોય તો પાઈ માઈનસ થીટા સ્વરૂપે લેવાનું છે. ચોથા ચરણમાં ઋણ દિશા તરફ જવું હોય તો માઈનસ થીટા સ્વરૂપે. હજી એક એક્ઝામ્પલ કરીએ છીએ આપણે એટલે તમને આઈડિયા આવી જશે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ હવે આપણે કરીએ છીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ 1 બુક સિવાયનો આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે sec inverse -2 sec inverse -2 ની મુખ્ય કિંમત શોધો. આવો એક્ઝામ્પલ છે. તો આપણે કેમ કરશું? આપણી મેથડ પ્રમાણે sec inverse -2 બરાબર y ધારતા therefore sec y બરાબર -2 less than 0 છે. તમને તરત ખબર પડી ગઈ. હવે તમને બધાને ખબર છે sec inverse નો વિસ્તાર છે વિવૃત અંતરાલ 0 થી sec inverse નો વિસ્તાર છે સંવૃત અંતરાલ 0 થી π -π/2 sec inverse નો વિસ્તાર છે સંવૃત અંતરાલ 0 થી π -π/2 છે. હવે તમને ખબર છે 0 થી π એટલે પેલું બીજું ચરણ ધન દિશામાં. sec ઋણ શેમાં છે? બીજા ચરણમાં. એટલે લખશું જેમાં બીજા ચરણમાં sec y less than 0 થાય. therefore sec y બરાબર -2 છે જ. હવે બીજા ચરણનો થીટા એટલે પાઈ માઈનસ sec π/3 cos π/3 1/2 થાય, sec π/3 2 થાય પણ આગળ માઈનસ છે એટલે પાઈ માઈનસ π/3 એટલે sec 2π/3 મળે. હવે આપણે જેની કિંમત શોધવાની છે એ લખવાની. કોની મુખ્ય કિંમત શોધવાની છે? sec inverse -2 ની. તો sec inverse -2 ની જગ્યાએ આ મૂકવાનું sec 2π/3 -2 ની જગ્યાએ sec 2π/3 એટલે sec inverse sec એટલે કે 2π/3 અને બાજુમાં કારણ લખવાનું 2π/3 છે. ઈ sec ના મર્યાદિત પ્રદેશમાં આવી ગયો છે. મર્યાદિત વિસ્તારમાં અથવા વિસ્તારમાં આવેલો છે. તો આ રીતે આપણે મુખ્ય કિંમત શોધતા શીખ્યા. હજી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ 2 કરીએ છીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ 2 આ મેથડ થી કરવાનું છે. આ NCERT ની મેથડ છે, આપણી બુકની મેથડ છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ 2 કરીએ છીએ અને આપણે લખશું
કોટ ઇનવર્સ √3 ની મુખ્ય કિંમત શોધો. કોટ ઇનવર્સ √3 ની મુખ્ય કિંમત શોધો. તો સૌથી પહેલા કોટ ઇનવર્સ √3 બરાબર y ધારતા. therefore cot y બરાબર √3 કેવું છે? ગ્રેટર ધેન 0 છે. હવે કોટ ઇનવર્સ નો બધાને ખબર છે વિસ્તાર. કોટ ઇનવર્સ નો વિસ્તાર આપણે બધાને ખબર છે વિવૃત અંતરાલ 0 થી પાઈ છે, જેમાં કોટ ધન શેમાં છે? પહેલા ચરણમાં, જેમાં પ્રથમ ચરણમાં કોટ y ગ્રેટર ધેન 0 થાય. therefore કોટ y બરાબર √3. હવે તમારે યાદ કરવાનું tan y 1/√3 એટલે tan π/6 થાય. તો કોટ y √3 થાય એટલે કોટ π/6 થશે. પ્રથમ ચરણનો થીટા લેવાનો. પ્રથમ ચરણમાં π/6. આમાં મૂલ્યો આવડવા જોઈએ. આપણે તમે લોકો 9મા 10મા ધોરણથી હવે તો 11મું અને 12માં આવી ગયા ત્યાં સુધી તમારે ત્રિકોણમિતિના મૂલ્યો તો પાક્કા જ રાખવાના છે. જે જાણીતા થીટા છે એના મૂલ્યો આપણે પાક્કા કરશું તો જ આમાં વાપરી શકશું, નકર આપણા દાખલા ખોટા પડશે. π/3 π/6 π/3 π/2 0 આ બધાના મૂલ્યો પાઈ બધાના મૂલ્યો ત્રિકોણમિતિય પ્રતિવિધાયના વિધાયોના 6 વિધાયોના મૂલ્યો આવડવા જોઈએ તો જ તમે ફટાફટ આમાં કરી શકશો. કોટ π/6 થાય. હવે આપણે જેની કિંમત શોધવાની છે કોટ ઇનવર્સ √3 બરાબર કોટ ઇનવર્સ √3 ની જગ્યાએ કોટ π/6 મૂક્યા. કોટ π/6 બરાબર આન્સર આવ્યો π/6. અને જ્યાં π/6 શેમાં આવેલો છે? તો કે કોટ ઇનવર્સ ના વિસ્તારમાં આવેલો છે. તો આ રીતે એક્સ્ટ્રા એક્ઝામ્પલ 2 કર્યું. હજી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3 કરીએ છીએ. આપણે કોટ ઇનવર્સ tan ઇનવર્સ -1 નું મૂલ્ય શોધીએ છીએ. tan ઇનવર્સ -1 ની મુખ્ય કિંમત શોધો. તો આપણે એક્ઝામ્પલ કરીએ છીએ. આખો આ જ મેથડ થી કરશું. બધા જોશે. tan ઇનવર્સ -1 બરાબર આપણે y લેશું. y ધારતા. therefore tan y બરાબર -1 લેસ ધેન 0 છે, બધાને ખબર છે. હવે tan ઇનવર્સ નો વિસ્તાર તમને ખબર છે સંવૃત અંતરાલ વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. માં પહેલું ચરણ ધન દિશામાં, ચોથું ચરણ ઋણ દિશામાં છે. જેમાં તમને ખબર છે પહેલા ચરણમાં tan ધન છે, ચોથા ચરણમાં ઋણ છે. જેમાં ચોથા ચરણમાં tan y લેસ ધેન 0 છે. therefore tan y બરાબર -1 બરાબર ચોથા ચરણનો ઋણ દિશામાં જવાનું છે. વળી એકમ વર્તુળમાં તમને બતાવું તો આ 0 અને આ -π/2 આ ઋણ દિશા છે. તો તમને બધાને ખબર છે કે ચોથા ચરણમાં મારે જવું છે તો આ ઋણ દિશામાં જશું. તો -1 એટલે અહીંયા tan અહીંયા -π/4 પોઈન્ટ આવશે. એટલે tan -π/4 ઋણ દિશા છે એટલે માઈનસ એનો નિશાની લીધી છે. એટલે આ આપણો tan y બરાબર -1 બરાબર tan -π/4 થાય. હવે આપણે જેની કિંમત શોધવાની છે એને લખીએ tan ઇનવર્સ ઓફ -1. -1 ની જગ્યાએ આપણે આ મૂકશું tan -π/4 અને અંતે આપણે tan ઇનવર્સ અંતે જવાબ આવશે -π/4. આન્સર આવ્યો. અને બાજુમાં લખશું -π/4 belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. તો આ રીતે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ કર્યા. હવે આપણે આપણી એનસીઈઆરટી બુકમાં સ્વાધ્યાય નંબર 2.1 તમારે આખું હવે ગણવાનું રહેશે પ્રેક્ટિસ માટે. એનો હું એક્ઝામ્પલ નંબર 12 એક કરાવું છું. એનસીઈઆરટી બુકનો સ્વાધ્યાય નંબર 2.1 નો એક્ઝામ્પલ નંબર 12 આપણે કરીએ છીએ. અને જેની રકમ છે cos ઇનવર્સ 1/2 પ્લસ 2 sin ઇનવર્સ 1/2 નું મૂલ્ય શોધો. તો આપણે એક એક્ઝામ્પલમાં બે એક્ઝામ્પલ ભેગા છે
તો એ આપણે કરવા જઈ રહ્યા છીએ। તો બધા જોશે ખાસ। પહેલા આપણે શું કરશું તો cos ઇન્વર્સ 1/2 બરાબર y ધારતા therefore cos y બરાબર 1/2 ગ્રેટર ધેન 0 છે। હવે cos ઇન્વર્સ નો વિસ્તાર તમને બધાને ખબર છે સૌનું અંતરાલ 0 થી પાઈ છે, જેમાં cos ધન શેમાં છે, જેમાં પ્રથમ ચરણમાં cos y ગ્રેટર ધેન 0 છે। therefore cos y બરાબર 1/2 બરાબર cos pi/3। તમને ખબર છે બધાને કે cos pi/3 નું મૂલ્ય 1/2 થાય અને therefore આપણે જે કિંમત શોધવાની છે cos ઇન્વર્સ 1/2 બરાબર cos ઇન્વર્સ cos pi/3 આન્સર આવશે pi/3। બાજુમાં કારણ લખશું pi/3 belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈ। હવે આને નંબર આપી દેશું 1। હવે આપણે બીજું શોધીએ છીએ sin ઇન્વર્સ 1/2 એનું મૂલ્ય આપણે ગોતવાનું છે। તો sin ઇન્વર્સ 1/2 બરાબર z ધારતા આ જ રીતે જશું। therefore sin z બરાબર 1/2 ગ્રેટર ધેન 0 છે। હવે તમને ખબર છે sin ઇન્વર્સ નો વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે અને જેમાં ધન કયા ચરણમાં છે તો પહેલા ચરણમાં sin z ધન છે, જેમાં પ્રથમ ચરણમાં sin z ગ્રેટર ધેન 0 છે। therefore તમને ખબર છે sin z બરાબર 1/2 બરાબર sin pi/6 થશે। મૂલ્ય ખબર છે sin pi/6। હવે આપણે જે શોધવાનું છે sin ઇન્વર્સ 1/2 બરાબર sin ઇન્વર્સ 1/2 ની જગ્યાએ sin pi/6 મૂક્યા, અંતે pi/6 આવ્યા। કારણ તરીકે લખશું બાજુમાં pi/6 belongs to સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2। એને નંબર આપશું 2। હવે આપણે 1 અને 2 પરથી આપણે જે શોધવાનું છે એ લખીએ cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2। cos ઇન્વર્સ 1/2 આવ્યું છે pi/3 અને sin ઇન્વર્સ 1/2 આવ્યું છે pi/6, પણ આગળ 2 છે એટલે pi/3 વત્તા pi/3 એટલે અંતે આવ્યા 2π/3। તો આ રીતે આપણે NCERT બુકની સ્વાધ્યાય નંબર 2.1 ના બધા જ એક્ઝામ્પલની રીત શીખી ગયા। તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ વેરી મચ।